સગા દીકરાએ પિતાના મિત્ર સાથે રહીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. લાશ મળ્યા બાદ પોલીસે તપાસમાં હત્યા થયા હોવાનું ખુલતા પોલીસે હત્યારા પુત્ર અને કૌટુંબિક ભત્રીજાની અટકાયત કરી છે. હિંમતનગર ઈડર રોડ પર આવેલ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદના ધાણધા વિસ્તારમાં આવેલ એક દાળ મિલ પાછળથી 6 દિવસ અગાઉ ઝાડી ઝાખરામાંથી એક 55 વર્ષની આધેડની લાશ મળી આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસે ઘટનાના બીજા દિવસે સ્થળ મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે તત્કાલીન સમયે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી લીધી હતી. આધેડના મોતનું કારણ શોધવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરીને મૃતકના વિશેરા એફએસએલમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈ કેટલાક લોકોની પૂછપરછ કર્યા બાદ સોમવારે આધેડની હત્યા કરનાર પુત્ર અને કૌટુંબિક ભત્રીજાની પોલીસે ધરપકડ કર્યા બાદ બંને વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પિતા પુત્ર વચ્ચે અનેકવાર કનડગત કરતા હોવાના આક્ષેપ પણ સામે આવ્યા હતા. તો તેને લઈને પુત્ર અને કૌટુંબિક ભત્રીજાએ ભેગા મળીને રાત્રિ દરમિયાન આ કૃત્ય કર્યું હતું અને ગળદાપાટુના અને બોથડ પદાર્થના ઘા મારી મોત નિપજાવતા સમગ્ર મામલો સામે આવતા પોલીસે બંનેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે 18 ફેબ્રુઆરીની રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ 55 વર્ષીય ગોપાલ શંકરભાઈ ઓળની લાશ દાળ મિલ પાછળ આવેલ ઝાડી ઝાખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પોલીસ વડા તથા અન્ય શાખાના પીઆઈ અને પીએસઆઈ સહિત બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મૃતકના પરિવારજનો તથા આસપાસમાં રહેતા રહીશોની પૂછપરછ કરી. તો બીજી તરફ મોતનું સાચું કારણ શોધવા માટે પોલીસે ગોપાલ ઓળની લાશ પીએમ માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપી, જ્યાં મૃતકના વિશેરા લઈ વધુ તપાસ માટે એફએસએલની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. રિપોર્ટમાં મૃતક પર બોથડ પદાર્થથી માથામાં ઘા ઝીકીને હત્યા કરી ત્યારબાદ લાશને દાળ મિલ પાછળ નાખી દીધી હતી. તો બીજી તરફ એલસીબી એસઓજી અને બી ડિવિઝન પોલીસે બનાવેલી અલગ અલગ ટીમોએ તપાસ કરી સીસીટીવીના સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતા ગોપાલ ઓળનું મોત નિપજાવનાર તેનો પુત્ર મિતેશ ઓળ તથા ભવાની રેસિડેન્સીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતો ઈશ્વર સામળ ઓળે ભેગા મળીને ગોપાલ ઓળની હત્યા કરી દીધું હોવાની તપાસમાં બહાર આવ્યા બાદ મૃતકના પુત્ર રવિ ગોપાલ ઓળની ફરિયાદના આધારે મિતેશ ઓળ તથા ઈશ્વર ઓળ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીએસસી કરતા પુત્રએ પિતા પુત્ર વચ્ચે થતા ઝઘડાને લઈ અંતે રાત્રિ દરમિયાન પિતા અને કૌટુંબિક ભત્રીજાએ બોથડ પદાર્થ અને ગદડા પાટુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, જેને હાલ પોલીસે બેની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓડ જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા. તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે અને રાત્રિના પરત આવતા નથી. એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે. એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે. આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી અને ગળદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એમનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એના કુટુંબી, સગા અને મિત્ર જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા. પાવડાનું હાથું હતું, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. બનાવનું જે સ્થળ છે આદર્શ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, ધાણધા પાસે, એની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં આગળ બનાવ.
મારવાનું કારણ એવું છે કે હાલની તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે ગૃહ કંકાસ હતો અને જે દીકરો છે એના ભણતરમાં એના પિતાએ જરૂરી મદદ નહીં કરેલી એ કારણ છે અત્યારે હાલ. મારનાર આરોપી કોણ? મારનાર આરોપીમાં એક છે એ જે મરણ જનાર છે એમનો દીકરો છે અને બીજો જે ઈશ્વરભાઈ કરીને છે એ એમના કુટુંબી સગા અને મિત્ર બંને થાય છે એ છે. વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા.